આવો આવો બેન, કોઈ દિવસ નહીં આજે તમે અમારા ઘરે બેહો બેહો. અરે પણ જો તો ખરી આ ખુરશી કેટલી ખરાબ છે, આના પર હું બેસું? અમે સ્કૂલમાં તૂટેલી બેન્ચીસ ઉપર બેસી છીએ, તમને ક્યારે કમ્પ્લેન કરી? અરે બેસો બેસો. અરે એ ચિંટુડા, બેન માટે ફટાફટ નાસ્તો લેતો આવ. આ લ્યો બેન, ફટાફટ નાસ્તો કરી લ્યો. અરે પણ આમાં તો કાઈ નથી. અરે પણ બેન માની લ્યો, આમાં શીરો છે, ગુલાબ જાંબુ છે, દાળ ભાત છે અને હાલ ઉનાળો ચાલે છે એટલે કેરીનો રસ પણ છે. પણ હું કેમ માની લઉં? આ તો બધું ખાલી છે. તમે અમને નિશાળે ભણાવતા ત્યારે શું કહેતા હતા? માનો કે આ વાય છે, અમે માની લેતા હતા. માનો કે આ એક્સ છે, અમે માની લેતા હતા. તો હવે તમને માનવામાં શું વાંધો છે? તારા પપ્પા ક્યાં છે? એમને બોલાય. મારા પપ્પા ગયા છે મારે મમ્મી ને ભાઈ ને ત્યાં. સીધું સીધું કહી દે ને કે તારા મામાના ઘેર ગયા છે. તો બેન અમે એ જ કહેતા હતા કે મીઠાને સીધું સીધું મીઠું બોલાય છે, તો પછી સોડિયમ ક્લોરાઇડ કહેવાની શું જરૂર હતી? હા બેન, એક વાત કહું, તમારા દાદા કઈ બ્રાન્ડના કપડા પહેરતા હતા? હવે આ જૂના જમાનાની વાતો શું કામ ઉખાડે છે? હા તો તાજમહેલ કોને બંધાવ્યો, બિરબલ કોણ હતો, અકબર કોણ હતો, ભણાવીને ચોપડા લખાવે એની શું જરૂર હતી? મારે અહીં રોકાવું જ નહીં, તમે મને બહુ હેરાન કરી. અરે બેન પણ જાવું છે ક્યાં? મારે જાવું છે ઘરે. અહીંથી તમે સીધે જાઓ ને એટલે 90 અંશના કાટખૂણે ડાબી મારી લેજો અને ત્યાંથી 70 ડિગ્રીના સીધા કાટખૂણે જતા રહેજો એટલે તમારું ઘર આવી જશે. પણ આ ડીગરીઓને કાટખૂણાને શું લેવા દેવા? તો આ જિંદગી જીવવા પૈસાની જરૂર પડે તો તમે ત્યારે અમને એ કેમ ના શીખવાડ્યું? હવે જાઓ.